જય સિયારામ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે શું બનાવવાનું છે રાજુભાઈ? આજે આપણે ગામડાનો પ્રખ્યાત ઓળા રોટલો બનાવવાનો છે. તો તમે વિડીયો અંત સુધી જોઈજો અને આ રેસીપીને ફોલો કરો. જો તમારે ગામડાનો ટેસ્ટ લેવો હોય તો અમને આ રેસીપીમાં ફોલો કરતા રહેજો. બરાબર ને દિનેશભાઈ? બરાબર છે. તો ચાલો આપણે હવે તૈયારી કરીએ. રાજુભાઈ, આપણે ટમેટા લઈ લેવા છે ને દેશી? હા, દેશી ટમેટા આપણે લેવાના છે. દેશી ટમેટા આવા ગોતી લઈએ. આપણે ઓળામાં કામ લાગશે વધારે. ચાલો મિત્રો, તો આપણે આ ટમેટા આવી ગયા છે. તો બરાબર, આવા આપણે દેશી ટમેટા રાખવાના છે તો ઓળાની બહુ મજા આવે એમાં. ચાલો મિત્રો, તો આપણે ઓળાની અંદર આપણે આવી લીલી તુર પણ નાખવાની છે. તો આપણે થોડી પણ લઈ લઈ, જેના દાણા આપણે ફોલીને નાખવાના છે. બરાબર છે મિત્રો? ચાલો મિત્રો, તો આપણે આને પાણીથી ધોઈ નાખીએ, ત્યાર પછી આપણે શરૂઆત કરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ ભરતા આવી ગયા છે તો આપણે એને શેકી નાખવાના છે. તો આપણે શેકી નાખશું. ચાલો મિત્રો, હવે આપણે ભરતા શેકાઈ જાય પછી આપણે આગળની તૈયારી કરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ ગોળા શેકાઈ ગયા છે તો આને આપણે કમ્પ્લીટ કરી નાખશું. તો ચાલો મિત્રો, હવે આપણે સાંજ પડી ગઈ છે અને હવે આપણે તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ. દિનેશભાઈ, આપણે 5 વાગ્યાના મહેનત કરતા હતા પણ તોય અંધારું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં. રાજભાઈ, કરીએ શું આપણે? હવે ઠંડીનો મોસમ થઈ ગયો છે, વધારે મજા આવશે. કાંઈ વાંધો નહીં, આપણે બનાવી તો ખરા અત્યારે. હવે ઠંડીમાં તો ઠંડીમાં. ચાલો મિત્રો, તો આપણે હવે તેલ ગરમ થાય એ પહેલાં આપણે તમને કહી દઈએ કઈ કઈ વસ્તુ નાખવાની છે ભરથાની અંદર. ડુંગળી છે, પછી લીલી તુવેર છે, આદુ છે, લીલું લસણ છે, કોથમીરી છે, ટમેટા છે અને મરચાં પણ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ. તો ચાલો મિત્રો, તેલ આપણે ગરમ થઈ ચૂક્યું છે તો આપણે જીરું નાખી દઈશું. પહેલાં લીલી ડુંગળી નાખી દેવાની પહેલાં. પછી આપણે તુવેરના દાણા જે આપણે ફોલ્યા હતા તે પણ નાખી દઈશું. હવે આપણે લીલું લસણ નાખી દઈશું. ત્યારબાદ આપણે મરચાં પણ નાખી દઈશું. આપણે ટમેટા છેલ્લે નાખવાના છે. આ થોડુંક ગ્રેવી પાકી જાય પછી ટમેટા નાખવાના છે. બરાબર.
હવે આપણે આને ધીમા તાપે સડવા દઈશું. ચાલો મિત્રો, હજી આપણે અદરક નાખવાની બાકી હતી એ પણ નાખી દઈએ. ચાલો દિનેશભાઈ, આપણે બધું મટીરિયલ સારી રીતે સડી ગયું છે. હવે ટમેટા નાખવાના છે. બરાબર દિનેશભાઈ? નાખી દો તારે, બીજું હું રાજુભાઈ. હવે કેટલી વાર લાગે એમ છે? હવે આપણે 5 મિનિટ જેવું થાય છે. અને હા મિત્રો, તમારે આ રીતનું ભરતું તમારે ફૂલ ટેસ્ટીદાર ગામડાની રીતે બનાવવું હોય તો આમાં એક મટીરિયલ હજી આપણે ઉમેરવાનું છે. એને એ નાખ્યા સિવાય આમાં આ ભરતું આપણે બેકાર છે. ફૂલ તમારે ટેસ્ટ લેવો હોય તો એ વસ્તુ આપણે નાખવાની છે. તમે બન્યા રહો વિડીયામાં. એટલે સિક્રેટ રાખવાનું છે? સિક્રેટ હો ભાઈ. ભાઈ તો વિડીયો જોયા રાખજો. અરે દિનેશભાઈ, ઠંડીનું વાતાવરણ થઈ ગયું, ઓળો બને છે. અમારા કેમેરામેનના મિત્ર જોવો તમે કેટલી મહેનત કરે છે. મેં કહીને શું છે, લેમ્પ પકડાઈ દીધો છે દવા છાંટવાના પંપ સાથે જોડી. અમારી ભાઈ થાકી ગયા છે કે હવે બની જાય તો કામ થઈ જાય. કેમ દિનેશભાઈ, ભરતાની સુગંધ આવી રહી છે ને? સુગંધ તો સરસ આવી રહી. તમને ભાઈ સુગંધ આવે છે ને? હો, વાંધો નહીં. હવે આપણે થોડીક આમાં કોથમરી નાખી દેવાની છે પહેલાં, જે આપણે અંદર આમાં ટેસ્ટ બેસી જાય અંદર. કોઈ વાંધો નહીં. હવે દિનેશભાઈ, આપણે ધાણા જીરું નાખી દઈએ. દાણા જરૂર તમ તારે નાખવું તો નાખો રાજુભાઈ. એ તો બધા જ સ્વાદ પ્રમાણે હોવની રીતે જેને જેટલી મજા હવે આવે. આપણે હળદર નાખી દઈશું. હળદર હવે આવી ગઈ હળદર. હવે આપણે હિંગ નાખી દઈશું. હિંગ એટલે કે વઘાણી. વઘાણી કરે ભાણી. હવે આપણે કાશ્મીરી મરચું જે લીધું છે એ નાખી દેવાનું છે. તમારે આની અંદર કાશ્મીરી મરચું નાખો ને તો તમારે ટેસ્ટ સારો આવે, કારણ કે આપણે લીલા મરચાં ઓલરેડી પહેલાં નાખી દીધું. તીખું ન થાય. આનીથી તમારે કલર પણ સારો આવે. આનો કલર આવે ને, આપણે ઓલા મરચાં નાખ્યા એટલે આપણે. રાજુભાઈ, ગ્રેવી તો આપણી પાકી ગઈ છે. તો તમે આપણે કહેતા હતા કે સિક્રેટ વસ્તુ નાખવાની છે. એ સિક્રેટ વસ્તુ છે શું? હા દિનેશભાઈ, જુઓ તમે, આ છે આપણે લીલી મેથી. લીલી મેથી અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે આ ઓળા રોટલાની અંદર. આ આપણે ટ્રાય મારીએ આજે કેવું બને છે અને જોઈએ. બરાબર? તો આમાં લીલી મેથી નાખવાની છે ને? લીલી મેથી અને આપણે ઝીણા ઝીણા કટિંગ કરીને નાખી દેવાની છે. હા, અત્યારે 2024નું નવું ભરતું છે, ટ્રેન્ડિંગ વાળું. દિનેશભાઈ, નવું ભરતું છે એમ ને? ગુજરાતીમાં આપણે ઓળો ને આપણે ગામડી ભરતું. હા, સરસ. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈશું મિત્રો, સ્વાદ અનુસાર નાખજો. પછી એ બાદિયા નાખી દઈશું અને મસાલો નાખી દઈશું. જો મિત્રો, કેવો કલર આવી ગયો છે ભરતાની અંદર. ચાલો મિત્રો, આમાં આપણે થોડોક ગોળ નાખી દઈશું. આનાથી ટેસ્ટ થોડોક વધારે સારો આવે. અને હવે આપણે ભરતું નાખી જ દેવાનું છે. ચાલો મિત્રો, હવે આપણે આ મટીરિયલ સારી રીતે પાકી ગયું છે. તો આપણે આમાં કોળા જે કમ્પ્લીટ કરેલો છે એ નાખી દઈએ. સુગંધ પણ સારી આવી રહી છે દિનેશભાઈ. એમ? સુગંધ તો ક્યારની આવે છે, પણ હવે ભૂખ લાગી છે. કાંઈ વાંધો નહીં દિનેશભાઈ, તૈયાર જ થઈ ગયું છે. જુઓ તો ખરી તમે, આનો કલર સારી રીતે કેવો બેસી ગયો. કલર એમ બેસી ગયો યાર. તો રાજુભાઈ, હવે કેટલી વાર છે ભાઈ? બસ દિનેશભાઈ, આપણે ઓળો આ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કોથમરી નાખી દઈએ લીલી. સુગંધ પણ સારી આવી રહી છે અને ભૂખ લાગી ગઈ છે બહુ દિનેશભાઈ.
હાલો તો આપણે ચેતનભાઈ જમી લઈશું ને. હા કાકા જમી લઈએ, ભૂખ તો લાગી. ભૂખ તો લાગી છે અમારા ગોટીભાઈની. ત્યાં જુઓ ને, આપણે દિનેશભાઈ પાપડ પણ આપણે દેશી બનાવ્યા છે, ઘઉંના લોટના છે ના. ઘઉંના લોટના હા. અને ઘરે બનાવ્યા હા, છે ને? ઘરે બનાવેલા. જે ચોખાના ને એ તો તમે ખાધા જ હોય. આ તમે પાપડ નહીં ખાધા હોય. આ ભડથાની હારે આ પાપડ ખાવાની બહુ અલગ જ મજા છે. ચાલો મિત્રો, તો હવે બધું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ટેસ્ટ મારવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે ભાઈ ભીમસેનભાઈ લ્યો, તમે ટેસ્ટ કરો અને આ પાપડનો પણ ટેસ્ટ કરજો. લ્યો ભાઈ ગોટીભાઈ. ગોટુભાઈને ક્યારની ભૂખ લાગી હતી દિનેશભાઈ. એની ભૂખ તો લાગી હતી. આ પાપડ તો શાકવાર હોય. હવે મને ટેસ્ટ મારવા દેવો. પછી રાજુભાઈને ટેસ્ટ નથી મારવાનો. રાજુભાઈ પછી જમવા બેસી જાય છે. હવે તો ફર્સ્ટ ક્લાસ જીમ્યો. ગોટીભાઈ તમને કેમ લાગ્યું? સુપર. તમારા પપ્પાને તો વાંધો નહીં. અને આ મિત્રો, અમે રાજની રેસીપી આ દેશી ગામડીનો ઓળો બનાવ્યો છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને હા, અમારી આ ચેનલ વ્લોગ રેસીપી મોજને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, તાકે આવી નવી વિડીયો હવે નવી આવી છે એની અપડેટ તમને સૌથી પહેલાં મળશે. અને હવે અમે આવું નવું બનાવવાના છીએ, જે ક્યાંય કોઈ ન બનાવ્યું એવું જ બનાવવાના છીએ. અત્યારે આપણે દેશી બનાવતા હતા, પણ હવે ફૂલ મોજી બનાવીશું. તો ત્યાં સુધી નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય. જય શ્રી રામ. ભારત માતા કી જય. જય હિન્દ.